તો આ સાથે સમાચાર છોટાઉદેપુરથી સામે આવી રહ્યા છે। છોટાઉદેપુરથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં બોડેલીમાં સીએનજી પંપ પર મારામારીની ઘટના બની હતી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। કાર ચાલક અને રિક્ષા ચાલકની બબાલ સીસીટીવીમાં કેદ થઈ છે। સીએનજી પંપ ઉપર જાહેરમાં મારામારીની ઘટના બની હતી, જેમાં કાર ચાલક અને રિક્ષા ચાલક વચ્ચે માથાકૂટ થઈ હતી। સામાન્ય બોલાચાલી બાદ રિક્ષા ચાલકે હુમલો કર્યો હતો। તો સામાન્ય બોલાચાલીમાં રિક્ષા ચાલકે હુમલો કર્યો ન જેવી બાબતે મામલો ઉગ્ર બન્યો। રિક્ષા ચાલકના હુમલામાં કાર ચાલક ઇજાગ્રસ્ત થવા પામ્યો છે। ગંભીર રીતે ઇજાગ્રસ્ત કાર ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। ગેસ ભરાવા બાબતે સીએનજી પંપ ઉપર ઝઘડો થયો અને તેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સલમાન મેમણ ફોનલાઈન પર જોડાયા છે। જે સમગ્ર મામલો શું છે? બિલકુલ સ્મિતા, આપને જણાવી દઉં કે બોડેલીના હાલોલ રોડ પર આવેલ કરંટ સીએનજી પેટ્રોલ પંપ જે છે તે આવેલો છે અને ત્યારે ગઈકાલે રાત્રિના સમયે રિક્ષા ચાલક જે છે તે લાઈન તોડીને આગળ જે સીએનજી ભરાવવા માટેની લાઈનમાં જે જતો રહ્યો હતો, તેને લઈને રિક્ષા ચાલક ઉશ્કેરાઈ જતા i20ના જે કાર ચાલક જે છે તેના વચ્ચે બોલાચાલી થઈ હતી। બોલાચાલી બાદ આ સમગ્ર મામલો જે છે ઉગ્ર બન્યો હતો। ત્યારબાદ બંને વચ્ચે જે છે મારામારીના દ્રશ્યો જે છે સર્જાયા હતા। આ સમગ્ર જે બનાવ જે બન્યો હતો તે સીસીટીવી જે છે તે વાયરલ થયો છે। બોડેલી પોલીસે સમગ્ર બનાવને લઈને વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો રિક્ષા ચાલકના હુમલામાં કાર ચાલક ઇજાગ્રસ્ત થયો હતો, ગંભીર ઇજા પહોંચી હતી। ગંભીર રીતે ઇજાગ્રસ્ત કાર ચાલકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો અને તેને સારવાર આપવામાં આવી અને ગેસ ભરાવા બાબતે સીએનજી પંપ ઉપર ઝઘડો થયો, મામલો ઉગ્ર બન્યો, મારામારી સુધી પહોંચ્યો। ગંભીર હાલતમાં કાર ચાલકને વધુ સારવાર માટે વડોદરા ખસેડાયો છે।